જય શ્રી આમ તો નાનજીબાના કંઠસ્થ ભજનો મેં સાંભળ્યા છે પ્રેમજીબાની જોડે, અને નાનજીબાના દીકરા એવા અમારા ભરતભાઈ, જેઓના તન મનમાં રામના નામ, જ્યારે જ્યારે તેઓના ઘરે સારા પ્રસંગો હોય, રામધૂન તો અચૂક હોય. રામ નામનો મહિમા અહીંયા તમે આ ઘરમાં ગુંજતો રહે, જ્યાં કાન ભીતે ભીડાવો ત્યાં રામ રામના મંત્રો તમારા કાનમાં અમીરસ સાંભળવા મળશે. એવા અમારા ભરતભાઈ અને ભરતભાઈના દીકરા એવા હાર્દિકભાઈ, તેઓ પણ રામ નામના મહિમાનો ખૂબ જ સારો એવો વ્યાપ કર્યો છે. અને આ ઘરની અંદર તેઓના પરિવારમાં, તેઓના કુટુંબમાં ખૂબ જ રામ નામનો મહિમા ચલાવે છે. આ રામ નામ એટલા ભાગ્યશાળી હોય તેઓને જ મળે છે. અહીંયા આજુબાજુમાં લગભગ ઘણા બધા ઘરો છે, પણ અહીંયા જે બેઠા એ બધા ભાગ્યશાળી કહેવાય. રામ નામ ખૂબ મોટું નામ છે, શબ્દ બે છે, પણ અનંત કરીનો લાભ મળતો હોય તો રામ નામ લઈ કે એ ભાગ્યશાળી પરમાત્મા. એવા અમારા ભરતભાઈ આજે તેઓના જન્મદિવસ નિમિત્તે રામધૂન રાખવી એ તો મહાન કાર્ય છે. તેઓ રામ નામનો મહિમા લે છે, બીજાને પણ લેવડાવે છે, અને આજુબાજુમાં સંગીત માધ્યમથી પણ રામ નામનો મહિમા ખૂબ ગુંજે છે. ભાવ રામ નામના મંત્રો મળે એવી ભરતભાઈના જન્મદિવસે ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે રામધૂન મંડળ, જય જલારામ મંદિર દ્વારા. અને સતત આવા રામ નામના મહિમા કાયમ આપણા ભાભરનગરમાં ગુંજતા રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં પ્રાર્થના. સૌને મારા વાલા જય શ્રી રામ, જય શ્રી રામ.